મને 12મામાં બધા કીધા હમણાં ભણી લે પછી જલસા જ જલસા થશે. જલસા તો થયા, પણ એવી 3 વસ્તુ જે કોલેજમાં શીખવવામાં આવી જોઈએ આજે હું તમારા જોડે શેર કરી રહ્યો છું. સૌથી પહેલી વસ્તુ, બોલે તેના બોર વેચાય. એનો મતલબ શું? વક્તવ્યની કલા તો અગત્યની છે જ, પણ એના કરતાં વધુ વેચવાની આવડત હોવી જોઈએ. જે માણસ ડિમાન્ડ અને સપ્લાયને કનેક્ટ કરતાં જાણે છે એ સૌથી જોડાઈ શકે છે. બીજી વસ્તુ, ભણતર કરતાં મોટું. આ આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે, પણ એનો મતલબ શું? એકદમ બેસિક બાબત જે બહુ અગત્યની છે, જે આપણે જીવનમાં નકારીએ છીએ, એ છે ફાઇનાન્શિયલ નોલેજ. ટેક્સ વિશે, ઇનહેન્ડ સેલેરી વિશે, પીએફ વિશે આ બધું ખબર હોવી જોઈએ અગર તમે કોલેજમાં છો તો, કેમ કે આ તમને જીવનમાં છેક સુધી કામ લાગશે. ત્રીજી વસ્તુ, લાગે તો તીર નહીં તો તુક્કો. એનો મતલબ શું કે તમારે અભ્યાસ કરતાં તમે કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં બી ધ્યાન આપો. જેમ તમે સાયન્સ ભણી રહ્યા છો તો તમે મેનેજમેન્ટનું કોઈ નાનું અમતું જોબ કરો, ઇન્ટર્નશિપ કરો, જેથી તમને એની પણ નોલેજ મળે. એનાથી તમારું એક અલગ ડેવલપમેન્ટ થાય. તો આ બધી જે 1000 નિષ્ફળતા છે ને, એનાથી તમે એક સફળ વ્યક્તિ બની શકો. તો અગર તમારે કોલેજમાં આ બધું નથી શીખવામાં આવતું તો પ્લીઝ એમને શેર કરો ને આ જરૂરથી શીખજો. થેન્ક યુ.